તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને સવારે સવારે આપણે આવી ગયા વાડીએ. તો બધાને શુભ સવાર. બાકી જુઓ આપણે ચણા પાયલા છે તો મસ્ત મજાનો ખેતરનો નજારો દેખાય છે. પેલી બાજુ ઓછા આપણે પાયા છે ને આ બાજુ વધારે પાયા છે, જોઈ શકો છો. બાકી પાણી નથી અત્યારે સ્ટોકમાં, કે આપણે ચાલુ કરી દો ટપક. બાકી બ્લોગમાં મિત્રો બને રહે. મિત્રો આપણે કાલે પાણી પાયું તો જોઈ શકો છો મસ્ત મજાનું. અહીંથી કરીને આપણે આમથી આમ અને અહીં કરીને આમ પાવાનું હતું. તો ઓલી બાજુ 4 નેકું રહી ગઈ છે ઓલા સીટે, કેમ કે પાણીનો સ્ટોક નથી એટલે બીજું પાણી અને 4 નેકું રહી બીજું પાણીમાં. બાકી ઓલી બાજુ તો આપણે અઠવાડિયા પહેલાં પાયેલું જ છે, જોઈ શકો છો. અહીં એલ આકારમાં આમ એટલે એલ આકારમાં આપણે પાણી પાવાનું હોય છે. તે પાણીનો સ્ટોક નથી એટલે બાકી તો પાઈ નાખો. ઓલી બાજુ આપણે વાડ ચોરી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. અત્યારે જઉં છું પાણી લેવા માટે ઓલા વાડીએ, તો ત્યાં જઈને પાણી લઈને આવીએ પછી બ્લોગમાં તમને. તો મિત્રો તુવેરમાં થોડો સુકારો આવ્યો છે, જોઈ શકો છો. મસ્ત મજાની તુવેર થઈ હતી અને જુઓ તમે અડધામાં એવું થયું છે, સુકારો આવ્યો છે, જોઈ શકો છો. અમુકમાં 50% દાણા આવી ગયા છે આમાં, ને અમુક લીલી છે અને અમુક આ જુઓ સુકાઈ ગઈ છે, જોઈ શકો છો. કે મસ્ત તુવેર અત્યારે જોરદાર જુઓ તમે. તુવેર તો સારી છે ઓલી બાજુ વચ્ચે. બાકી જો આમાં થોડા દાણા આવી ગયા એટલે વાંધો નહીં, નકે તો બહુ નુકસાન છે આમાં. તો મિત્રો વાગ્યા છે 1:30 અને આપણે આ બધું કામ કરતા હતા. જો અહીં આપણે તાર બાંધવાનો છે ઓલા ધાંપલે અહીં આમ. જો આ બધું કમ્પ્લીટ કર્યું, વાળ દબાવી અને આ બાજુ આપણે હોરતા વાળ આવ્યા ટેટુલા સીટે. બાકી હવે જવાનું ખાવા માટે ઘરે. વાગ્યા છે 1:30. આ બાજુ રોહિતભાઈ, જય માતાજી. જય માતાજી. શું કરતા હતા કામ? હા, વાળ કરતા. આ વાળ બાર જુઓ કમ્પ્લીટ કરી અને હવે જઈએ ક્યાં વાળીએ. અને કૂતરા અને રોટલાને એવું નાખ્યું અને આ બાજુ આપણી ગાય. ને આપણે બપોર પછી વાડીએ નહોતા આવ્યા, કેમ કે 2:30 વાગે ઘરે ગયા હતા ને ખાઈને પછી આરામ કર્યો. અને હવે વારું કરીને આપણે આવી ગયા વાડીએ. તો અત્યારે વાગ્યા છે 7:30 અને બાકી બ્લોગનું તો બનાવી જો આપણે કૂતરા અહીં જતા રહેશે ઠંડીના. આ બાજુ આપણે ગાયને પણ ઓથ કર્યો છે, જોઈ શકો છો. બાકી બ્લોગમાં તો મિત્રો આપણે ગાયને રચકો નાખી રહ્યા હતા રોહિતભાઈ, જોઈ શકો છો. તો રાત્રે આપણે ચાલી રહી એટલો રચકો રોહિતભાઈએ વાજ્યો હતો સાંજના ગાય માટે. બાકી બ્લોગમાં બને રહો. તો મિત્રો આપણે તાપ કરીને બેઠા હતા, ઠંડી લાગી હતી. અને આ બાજુ હમીરભાઈ શું ખવડાવો તમે? તુવેરના ટોઠા ખાઈ રહ્યા હમીરભાઈ એમ. અને આ બાજુ પોલોબા અને રોહિતભાઈ જોઈ શકો છો, કંઈક આ બધું ઓનલાઈન કરેલા શેતરનું જોઈ રહ્યા છે. બાકી મિત્રો હવે કરીશું આપણે બ્લોગને એન્ડ ને મળીશું આગલા બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી.